ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાવું પીવું ને મજાની લાઈફ. આપણે છીએ અત્યારે કલ્પામાં. કાલે હતા આપણે કાજામાંથી અમારે થોડુંક આગળ અમારે જ્યાં જવાનું હતું એ રસ્તા બધા બંધ હતા, એટલે અમારે કલ્પામાં 2 નાઇટ હતી, છતાં પણ અમે 1 નાઇટ કરી છે. કાજામાં 2 નાઇટ હતી, પણ અમે 1 નાઇટ કરેલી છે. કારણ કે અહીંયા અમારે જે બીજી જગ્યાએ જવાનું હતું ત્યાં રસ્તા બંધ હતા, એટલે પછી અમે ત્યાંથી નીકળીને પાછા અહીંયા કલ્પા આવી ગયા છીએ. કારણ કે અને રસ્તામાં પણ હેરાન બહુ થયા. 1-2 જગ્યાએ લેન્ડસ્લાઇડની તકલીફ હતી, બાકી રોડ ઉપર બ્લેક આઈસ હતો અને કાજા ખુલ્લું હતું, એટલે સામેથી એક જ સાઈડ રોડ હોય, એટલે વન સાઈડ રોડમાં સામે ગાડી આવે તો એ પણ તારવામાં બહુ સમય લાગતો હતો. એ તમે અમારા આગળના વિડીયોમાં જોયું જ હશે. તો ચાલો નાસ્તા પાણી કરી લઈએ, જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે. અને મારા ભાઈ ભગતશ્રી પૂજાપાઠ કરી રહ્યા છે. ચાલો એની પાસે ચાંદલો કરાવી લઈએ. કરી દો ચાંદલો. ચાલો ભાઈ, ચાંદલો કેવો લાગે છે કમેન્ટ જરૂરથી કરજો. ચાલો, હા ચાલો નાસ્તા પાણી કરી લઈએ અને પછી નીકળીએ શિમલા જવા માટે. કારણ કે હવે અહીંથી અમારે શિમલા જવાનું છે. જોઈ શકો છો તમે વ્યૂ તો તમે આગળ અમારા વિડીયોમાં જોયો જ હશે, પણ આ વ્યૂ એવો છે ને તે જેટલી વાર જોઈને એટલી વાર મજા જ આવે. અને તમને અમારા બ્લોગ કેવા લાગે છે એ કમેન્ટ જરૂરથી કરજો, અને તમારા મિત્ર મંડળ સાથે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરાવજો. ચાલો તો મળીએ થોડી વાર પછી. ચાલો ભાઈ, નાસ્તો ચાલુ થઈ ગયો છે. નાસ્તામાં છે પરાઠા, સેન્ડવિચ, દહીં અને આ શું કહેવાય ને, ખાખરા, જીરાપુરી છે, ચાય છે, કોફી છે. ચાલો જમી લઈએ બધા, અને હવે અહીંથી નીકળવા છે શિમલા માટે. ફટાફટ જમી લઈએ અને નીકળી જઈએ. મિત્રો આ બધા ખોટા છે, બધાને ઘરે જ જવું છે, બધાને અમારે કઈ કહેવાય એવું નથી, બધાને ઘરે જ જવું છે. આ ખાલી વિડીયો આડું નાટક કરે છે બધા, બીજું કાંઈ છે નહીં આમાં. રૂપાળો રંગ રેલિયો. મિત્રો આપણે આવી રહ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે. અહીંયાની જે આર્મી છે, અહીંયાના જે સૈનિકો છે, એ કિન્નર કૈલાસ લંગર સેવા દળ અને આ જે ત્રાડા માતાના મંદિરે અહીંયાના સૈનિકો દર્શન કરવા માટે આવે છે ડેલી માટે. જોઈ શકો છો તમે મિત્રો.
પછી કોઈ મારે ને તો કેતા નહીં હો. હા જો મિત્રો અહીંયા જો 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 વિડિયો ઉતારે છે. સુરત થી સ્પેશિયલ લીંબુ ચોર બોલાવ્યા છે અહીં. જોઈ શકો છો તમે દીપા કાકા લહેરી હેઠાનો યાદ આવી. હિમાચલના ઓરિજિનલ લીંબુ લઈ રહ્યા છે. આ ભાઈ જોતા હોય એટલે તો બગાડ માટે નહીં એલા ભાઈ. ઓય એક બે જ લેજો. એક બે જ લેજો મિત્રો, બીજા હોય જો અહીં ઓલા રીએ એને જોતા હોય ભાઈ. ચાલો મિત્રો લીંબુ સોડા પીવા માટે હિમાચલમાં. ભૂરાભાઈ ની લીંબુ સોડા પીવી હોય તો ભાઈ ભૂરાભાઈ ની ભેળ આપણે આ જગ્યાએ ખાધી આ જગ્યાએ આપણે તો આ જોઈ લો મિત્રો, આ જગ્યાએ આપણે ભૂરાભાઈ ની ભેળ ખાધી હતી. આ એ જ જગ્યા છે જ્યાં આપણે હવે ભૂરાભાઈ ની સોડા પીશી. ભોરાભાઈ ની સોડા ખાઈ. પૂરાભાઈ ધંધો બદલીને સોડામાંથી ઓલા ભેળમાંથી લીંબુ સોડા ઉપર આવી ગયા છે. જગ્યા આવડી આ ચા જગ્યા આવો ને તમને ભૂરાભાઈ ની ભેળ અને ભૂરાભાઈ ની સોડા મળશે. આ જો આ જો આ ચેલો ઢાબો, આ ઢાબો છે ને એક્ઝેક્ટ એની સામે આ છે. આટલામાં ક્યાંક ભૂરાભાઈ હશે જ તે. जिसके हाथ में नींबू देखो वो बुरा भाई है. હકીકત લીંબુ સોડા જલજીરા સોડા એ બધી હાલે હોય. હાલે મસ્ત હાલે. દેવાંગભાઈ પણ ભાગ રાખ્યો છે બનાવવામાં. દેવાંગભાઈ ની સોડા છે અહીં બોર્ડ મારશે હમણાં થોડાક સમયમાં. અને આ બધા લીંબુ લઈ આવ્યા છે. લીંબુ સોડા વિથ દેવા. લીંબુ ઓરિજિનલ તમને તોડીને કાઢીને રસ આપવામાં આવશે. સામે લીંબુડી છે. નો રે સામે લીંબુડી ભાઈ. જો આ લીંબુડી છે. અહીંના લીંબુ તાજા છે. લીંબુ લઈ આવ્યા છે. આ લીંબુ તાજા છે. લીંબુનો રસ કાઢીને તમને સોડા પીવડાવવામાં આવશે. જ્યારે આવો ત્યારે અમને સંપર્ક કરવા વિનંતી. ઓકે નંબર બોલી જો ને તમારો ભાઈ. નંબરની જરૂર નથી. હાથમાં લીંબુ દેખાય ઈ ભૂરા ભાઈ. ઓકે દેવાંગભાઈ હાથમાં ચાકુ હોય ઈ. હા સાકા હાથમાં હોય ઈ પરમાર. હા ભાઈ દુનિયામાં શું આવે પૃથ્વી, આ પૃથ્વી પેલાના જે હતા ને આ ભાઈ તો દેવાંગ પરમાર. પૃથ્વી પેલાના હતા એ પરમાર ભાઈ. ઘણા આવીને વૈયા જાઓ. હા તમે પૃથ્વી પેલા ના તમે પૃથ્વી પેલાના છો એટલે બધા નો વૈયા ગયા હોય. ઘણા આવીને વૈયા જા. હા ચાલો મિત્રો બસ જો આવી મજા કરતા કરતા આપણે શિમલા પહોંચવાનું છે. પછી આપણે ત્યાંથી જવાનું છે આગળ. તો આ જર્ની તમે એન્જોય કરતા રહેજો. કલ્પા ટુ શિમલા. શિમલા ને ઓકે શિમલા ભાઈ. ગાજાના લીંબુ. चलो भाई खाना टेस्ट करने के लिए बैठ गए हैं. ગુજરાતી રોલ. હા ચાલો મિત્રો આપણે ખાવાનું ટેસ્ટ કરવા માટે બેસી ગયા છીએ. આપણે અત્યાર સુધી ખાલી નામ સાંભળ્યું હતું. સરસોદા શાક ઓર મક્કેદી રોટી. દેવાંગભાઈ ટેસ્ટ મારી રહ્યા છે પહેલા. કેવું લાગે? એક જ રોટી અલગ दो आती है कोई बात नहीं. નમક મિલેગા ક્યાં થોડા? કેવું લાગ્યું? મસ્ત છે. ચાલો ભાઈ હવે હું ટેસ્ટ મારું છું કેવું લાગે છે. મસ્ત હોય. નમકની ખાલી જરૂર હતી એ નાખી દીધું એટલે રેડી થઈ ગયું. ચાલો મિત્રો જમી લઈએ. જય બજરંગબલી. ચાલો ભાઈ શિમલામાં આવીને ભાઈ આપણે કોણ ખાઈ રહ્યા છીએ બધા મિત્રો. ચાલો કોણ ખાઈ લઈએ પછી નીકળીએ શિમલા તરફ જવા માટે. શિમલા 100 કિલોમીટર જેવું છે લગભગ. એક નંબર વ્યૂ છે ઓ મિત્ર, જોરદાર હો ભાઈ. કેટલો ખતરનાક સીન આવે છે ને ભાઈ. ઓસમ વ્યૂ આવે છે ભાઈ. આ નેચરલ હો ભાઈ. તો મિત્રો આપણે કાઝાથી આગળ જવાનું હતું. કાઝાથી આગળ આપણે નથી જઈ શક્યા કારણ કે અહીંયા જે જગ્યાએ જવાનું હતું ત્યાં બધા લગભગ તો
રસ્તા બંધ હતા અને અહીંયા થોડીક ઓક્સિજનની કમી હતી. 2-3 મિત્રોને થોડીક ઓક્સિજનની તકલીફ પડી હતી અને કાઝા પાવરની સુવિધા પણ હતી નહીં, કારણ કે અહીંયા પાવરની તકલીફ હતી થોડીક, એટલે આપણે કાઝાથી આગળ ન જઈ શક્યા. કારણ કે કાઝાથી આગળ હજી ઘણી વસ્તુ એવી હતી જે આપણે લાઈફમાં જોઈ ન હોય ને એવી જોવાની બાકી રહી ગઈ છે ભાઈ આ સ્પીતિવાળી સિરીઝમાં આપણે. એટલા માટે હવે આપણે મનાલી તરફ જઈ રહ્યા છીએ. આપણી આ ટૂર સમાપ્ત થઈ રહી છે અને હવે જોઈએ શિમલાથી પછી આગળ ચંડીગઢ પણ એક નાઇટ સ્ટે કરવાનો છે. અમારા ભાઈ દેવાંગભાઈ તો જો કરે છે કંઈક. ઓકે, હા. હવે આપણે નેક્સ્ટ ટાઈમ એવો વ્લોગ આવશે કે અમે પર્સનલ થાર લઈને આવશું યસ, અને તમને પૂરો સ્પીતિનો અનુભવ રોડ ટ્રીપ હારે જોવા મળશે. આપણને જે બાકી રહી ગયા છે જે સ્થળ, સિક્કિમ બાકી રહી ગયું છે, ચીચમ, કિબ્બર, કોમિક, એ બધું તમને એમાં જોવા મળશે. કારણ કે ભાઈ અમારે આ સ્પીતિવાળી ટૂરમાં લગભગ એક જ સ્થળ આવ્યું છે ખરેખર તમે જોવો ને તો. બાકીના લગભગ સ્થળો બાકી રહી ગયા હતા. તારે જ્યાં જવું ને ત્યાં છૂટો તું ભાઈ. હા ચાલો, હવે મેગી ખાવાની છે આપણે, તો મેગી ખાઈ લઈએ. ચાલો મિત્રો, આપણી મેગી આવી ગઈ છે, પહાડો વાળી મેગી હો ભાઈ. आप कितने बजे तक यहाँ रहते हो रात को? 5:30 बजे तक बस, बाकी निकल जाते हो यहाँ से सुबह में. कौन सा गाँव है आपका? मेरा सरकार की अच्छा, खुदा जाने क्यों तुझे देखने लगता है. આઈસ ગોલા ખાતા હોય એ રીતે સૂપ મેગી ખાઈ રહ્યા છે. 3-4 में दिए ना आपकी. યસ, હાલો લઈ લો એક. ચમચ દે દો સરજી. चमची नाखो, चम्मच नाखो वो सूप वाली चम्मच दे दो. काका चम्मच लाओ. અભિરાજભાઈ ખાઈ રહ્યા છે મહેંગી વાલી મેગી હો. महंगी वाली मैगी. और पहाड़ों वाली तो एक्स्ट्रा है. अजय भाई जो ने भाई हजी કેવી છે નોકિયા ભાઈ? મસ્તરી છે ને? ઓકે, ચાલો આપણે લઈ લઈએ મેગીનો લાભ. ઓ જો આપણે આ જગ્યા જોવાની રહી ગઈ હતી બાકી, જોઈ શકો છો મિત્રો તમે કે આ લોકો આ પૂરા નથી ગયા. આ જગ્યા આપણે એક્સપ્લોર કરવાની બાકી રહી ગઈ છે મિત્રો. નેક્સ્ટ ટાઈમ આપણે જાસી છે બાકી એક નંબર. આને કહેવાય કી મોનેસ્ટ્રી. અને ફાઇનલી મિત્રો દી આથમમાં આવ્યો છે, વાગ્યા છે 6 અને આપણે શિમલામાં પહોંચી જવા આવ્યા છીએ. થોડીક જ દૂર હોટલ રહી છે આપણી હવે. અને તમે જોઈ શકો છો અત્યારે શિમલામાં ઘણો ટ્રાફિક છે, કારણ કે આગળનું વાતાવરણ બધે સારું થઈ ગયું અને વચ્ચે મનાલીમાં અને શિમલામાં બધે વરસાદ પડ્યો તો એ હિસાબે ટુરિસ્ટ નહોતા આવતા એટલા બધા. પણ અત્યારે ફૂલ એટલે ફૂલ ઘસારો તમે જોઈ શકો છો. રોડ પર બધે ગાડીઓ જ દેખાય છે. બહુ એટલે બહુ પબ્લિક અત્યારે શિમલામાં સ્પીતિ તરફ જવા માટે અત્યારે જઈ રહ્યું છે. જોઈ શકો છો તમે, એક નંબર વ્યૂ પણ આવે છે. સેમ ટુ સેમ જે તમને આ બિલ્ડિંગ પાછળ દેખાય છે ને નાના નાના, એ બધી જ જગ્યાએ એ ટાઈપનું લોકેશન જોવા મળે છે શિમલાની અંદર. અને આમ સ્ટેપ બાય સ્ટેપ મકાન હોય ને એવું લાગે છે.
ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ફરીવાર સિમલાની અંદર મોલ રોડ ઉપર. મોલ રોડ ઉપરનો નાઇટ વ્યૂ કેવો હોય છે જોવા માટે આપણે આવી ગયા છીએ. પણ ખરેખર મોલ રોડ ઉપર સાંજના દી આઠમાની આજુબાજુ આવવાની કંઈક મજા જ અલગ અને રોનક જ કંઈક અલગ હોય છે. જોઈ શકો છો તમે વિડીયોમાં. ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ સિમલા. કાદાથી નીકળ્યા હતા સવારે. રસ્તામાં 2-3 મંદિર હતા, એ મંદિરો પણ લેતા આવ્યા હતા. અને પછી ત્યાંથી આવીને અહીંયા મોલ રોડ ઉપર આટા માર્યા સિમલામાં. મોલ રોડની નાઇટ વ્યૂ કેવાક આવે એ પણ જોયા આપણે. મજા આવી ગઈ. ઠંડી થોડીક અહીંયા લાગે છે, બાકી ગરમ પાણી પીએ છીએ. ટાઢું તો પીવાતું નથી, નકર અંદરથી ટાઈટ ઉપડે પાછી, સમજ્યા? એટલે ગરમ પાણી પીને શાંતિથી સૂઈ જાય. અને જો તમને અમારા બ્લોગ પસંદ આવતા હોય તો તમારા મિત્ર મંડળ સાથે જરૂરથી શેર કરજો. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે તમે, મને ખબર છે તમે હવે અમારા બરફના વિડીયો જોઈ જોઈને તમને ટાઈટ લાગતી છે અને તમે થાકી ગયા છો. ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.